હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. ટિફિન થઈ ગયું છે રેડી. આજે બનાવ્યું હતું કોબીસનું શાક. એમ પણ કેટલા દિવસથી કોબીસ ખાવું હતું અને થયું શું કે કાલે મમ્મીએ અહીંથી લીધું સવારે કોબીસ અને પપ્પા બી લઈને આવ્યા એટલે બહુ બધું કોબીસ થઈ ગયું. તો કોબીસ બનાવ્યું છે અને હર્ષિલ હજુ ઊંઘું જાગું છે, સૂઈ રહ્યો છે. હવે એને નીચે સૂવાનું એ થવું છે. પહેલાં ઉપર સૂતો હતો, હવે નીચે સૂઈ જાય છે. હવે નીચે સારું લાગે છે એમ, તો એટલે નીચે સૂઈ જાય છે. જો પ્રીતેશ આવ્યા છે નહીં, પાણી બી મૂકી દીધું છે અને મારું કામ બી બધું થઈ ગયું છે. બસ હવે ખાલી ચા બનાવવાની બાકી છે. એટલે બસ ખાલી ઉઠે એની રાહ જોઉં છું. ઉઠે એટલે ચા બનાવી દઉં એટલે થોડી, બહુ તો નહીં પણ થોડી અસેકા જેવી રહે એટલા માટે. અને મમ્મી બહાર એમનું કામ કરી રહ્યા છે એટલે મસ્ત ઠંડુ ઠંડુ પવન લાગે છે, એકદમ સરસ. પ્રીતેશ તો બૂમ પાડીશ ને તો બી અહીંથી સંભળાશે નહીં. અને ટાઈમ થઈ ગયો છે, 2-3 વાર ઉઠાડે ત્યારે ઉઠે છે. ત્યાં સુધી હું ચા તો મૂકી દઉં, પછી એક વખત ટ્રાય કરી આવું ઉઠાડવા માટેની. થઈ ગયા. પ્રીતેશ ટાઈમ બહુ થઈ ગયો છે. ચા મૂકી દીધી, પ્રીતેશ બી આવી ગયા. એટલે એક જ જણની ચા બનાવવાની હોય ને તો ચા થતાં ટાઈમ નહીં લાગતો, એટલે અહીંયા જ ઊભું રહેવું પડે. નહીં તો થોડું બી આગું પાછું જવાય તો ચા ઉભરી જાય. વધારે ચા બનાવવાની હોય તો ટાઈમ લાગે, પણ વધારે ચા ના બનાવવાની હોય ને તો 2-5 મિનિટમાં થઈ જાય. એક જ જણની ચા ને એટલા માટે. પછી હર્ષિલ અંકિત ઉઠશે એટલે ફરી બનાવીશું. ત્યાં સુધી પ્રીતેશની બનાવી લો, કેમ કે જોબ પર જવાનું છે, 8 વાગે નીકળી જવાનું છે. સૂઈને ઉઠે એટલે વાળ ગમે તેવા થઈ જાય છે. હવે જોબ પર જવાનો ટાઈમ થશે એટલે સરખા કરી દઈશ. અને અહીંયા આગળ પ્રીતેશની ચા ને રોટલી તૈયાર થઈ ગઈ છે. એ આવી ગયા, દીવાબત્તી કરવા બેસી ગયા છે. અને હર્ષિલ ઉઠ્યો અને ફરી પાછો સૂઈ ગયો છે. આજે નાસ્તામાં શું બનાવ્યું? હે, શું કહો છો? નાસ્તામાં શું બનાવવાનું કશું નક્કી નહીં હજુ તો. હમણાં પ્રીતેશને મૂકીને આવી અને પછી જોઈશ કે શું બનાવું. અને ચા પીવા માટે બેસી ગયો છે. ગુડ મોર્નિંગ કાનુ. ટાઈમ ટેબલ ગોઠવ્યું બેટા? અને મમ્મી અહીંયા ઘડી વાત કરે છે, માસી જોડે વાત કરે છે, એટલે એમના બેન સાથે. અને હું નાસ્તો મારો પેક કરવાનો છે, કોરો નાસ્તો લઈ જઈશ કેમ કે હર્ષિલ રોટલી શાક લઈ જવાનો છે. અને એ જેટલું રોટલી શાક લઈ જાય એટલું સારું મારી માટે. બીજું બધું ના ખાય એટલા માટે. એટલે પછી હું એકલી માટે કંઈ નાસ્તો બનાવું, કેમ કે પ્રીતેશ તો શું સવારે રોટલી ને ચા એવું બધું ખાઈ જાય ને એટલે એમને વાંધો નહીં આવતો. અને મને ચા જોડે રોટલી નહીં પસંદ, હું નાસ્તો જ કરું. બિસ્કિટ કે એવું કશું ન વાળું તો 10 એવું થાય ને એટલે અમારે ત્યાં આગળ ઓફિસમાં ચા આવે તો ચા સાથે નાસ્તો કરવા માટે જોઈએ ને, એટલા માટે. અને મમ્મી આજે તો ઘરે કોણ જો વાત કરે છે? માસી જોડે. નાસ્તામાં લીધો કોરો નાસ્તો, પૂરી અને શક્કરપારા. આ 2 વસ્તુ લીધું નાસ્તામાં. નાસ્તો તો જોઈએ જ. નહીં ઘડી
હજુ બીજી વાર મૂકવાની બાકી છે. આગળનું કામ પતે એવું બધું. ડુંગળી બટાકા ના રીંગણ બટાકાનું શાક બનાવશો? આયા ના બહુ દિવસ પછી આયા ને? ક્યારે ગયા મહિને આવેલા મમ્મી? પણ એને રહેવા હા એટલે પણ એમ નહીં, એ તો પેલું તરત એટલા આમ, આ તો પેલું રહેવા તો બહુ ટાઈમ. હા દિવાળી પર આવેલા. હા એટલે 4-5 મહિના થયા. હા અને યક્ષુ આ શું કે આગળ બેસી ગયો, જો મંદિરે જઈને બેસી ગયો. તે તઈ બેસવાનું છે, તઈ ખાવાનું છે. અત્યારે તમે લોકો ખાઈ લો છો ખીચડી. મમ્મી ખીચડી ખાઈ જવાય. નહીં જો સેજ બંધ કરી દો ને કરીને. અને એ આગળ સોયાબીન બાફવા માટે મૂક્યું છે, કેમ કે આજે બનાવવાના છે કબાબ. ના એટલે મારા હાથમાં ફોન હતો એટલે મેં કીધું. હા એટલે એવું તરત બંધ ના કરે. જો યક્ષુ સુઈ જશે ને કાલે, એટલે પપ્પા તો ઘરે જ હોય છે, એટલે ભાઈ આપણે જઈશું બરાબર. મમ્મી એ હુઈ જશે પછી હચવાની જરૂર નહીં. ભાઈલો તો આવશે, એ તો ખબર છે ને કેવો. બીજે દિવસ કેમ ના જશો? રહેવાના હોય તો વાંધો નહીં, કેમ કે રવિવાર તો બધા જવાના. એટલે ગુડી જયા કાકી બધા જ. એ તો રાતે એમ. એ તો ભાઈ સોમવારે જતા રહે સવારે. એટલે મેં કાલનું કીધેલું, મેં કાલે આવી જાય. ના આવ્યા. અહીંયા આગળ સોયાબીનને એકદમ ક્રશ કરી લીધું છે અને નાની નાની ડુંગળી કાપી છે, આદુ લસણ અને ધાણા જીરું મરચું અને હળદર મીઠું ગરમ મસાલો એવું નાખી દીધું છે. અને હવે ખાલી બાજરીનો લોટ નાખવાનો બાકી છે બસ. અહીંયા આગળ આવી રીતે કબાબ બનાવ્યા છે. હવે ટ્રાય કરીએ.
અડધા બન્યા છે અને અડધા હજુ થઈ રહ્યા છે. મમ્મી શું કરસ? મમ્મી ના તમારો ચાલુ કરો ને. મમ્મી શાક શું બનાવ્યું? હું તો ફેમિલી જ બોલે. મમ્મી શાક શું બનાવ્યું? રીંગણ બટાકા. અને એ શું છે આ સામને દેખાય છે? એવું બોલ. કબાબ. નવાબી કબાબ. 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 કાના. નવાબી કબાબ. મટન. કેમ હસસ મમ્મી? ચિકન કબાબ. ચિકન કબાબ. ચિકન કબાબ. હા એટલે ચિકન કબાબ. ચલો તમે વિચારો કોણ તો ને પડી આમ શાંતિથી ઉતારવાનું જો. એ તો સર આપણા ઘેર. યક્ષો શું જોઈએ? એ પણ ફોટો પાડી લેજો બેનના સુદાસી. લગાડ કમરેમાં મૂકી. યક્ષો દાયા ઘરે ક્રીડા કરવા. એ યક્ષો તો બોલાવ મામા. લગેડા કરવું પડશે હા. હા ચલો તો થાય. આજે અમે મોકે મોડું થયું તમારે. હવે ટ્રેન મળી ગઈ ને ઓખા. આઈસ્ક્રીમ. કઈથી? કેટલી છે? 1 2 3. હા લાખમાં લાઈટ જાય છે. કોની ત્રણ જ કેમ લાવે? લોકો સુઈ ગયા. જેટલી હતી એટલી 6 લાયા. યક્ષુ એ લોકોને કેમ ના દઈ દીધા? પણ મેં થોડી આલી છે. જો મમ્મી માં ફેવરેટ ફ્લેવર ચોકલેટ ફ્લેવર. તું કઈ ગયો ત્રણ રેલો? કોને હાલવાની? હે? તો મમ્મી શું ખાશે? કોઈ શું ખાશે? પપ્પા શું ખાશે? 3 જેમના આલુ આલી લો. ઓય છે. કોણે લેલ? હે? કોણે લેલ? કાકા. ઓય હા ખાવ ને. મને હર્ષિલ ગયેલો બહાર. એ તો હમણાં લેટ આવ્યો નહીં કાનું? ચોકલેટ આઈસ્ક્રીમ લઈને આવ્યો. અને બોલ. આવા વિડીયોની એન્ડિંગ કરી દઈએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મારી ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.